રાજકોટનો જે ટીઆરપી જોન છે એનો અગ્નિકાંડ છે એ બધાને અત્યારે ખબર જ છે, પણ જ્યારે આટલા લોકોનો જ્યારે મૃતદેહ જ્યારે સામે આવ્યા છે, આમ તો જોઈએ તો મૃતકોના મલાજાના હિસાબે અમે આટલા દિવસ શાંતિથી બેઠા હતા અને સાથે સાથે તંત્ર અને શાસકોને પણ અમે મદદરૂપ થયા અને સાથે સાથે જે મૃતક પરિવારો છે એને પણ મદદરૂપ આટલા દિવસ થયા, પણ હજી સુધી તંત્રએ અને આ સરકારે કોઈ કાર્યવાહી કરી નહીં. ત્યારે અમે આજે અહીંયા જિલ્લા પુરવઠા વિભાગ માટે થઈ અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર દેવા માટે આવ્યા હતા કે આમ તો જોઈએ તો અગ્નિકાંડમાં પોલીસ કમિશનરની સાથે સાથે મ્યુનિસિપલ કમિશનર અને સાથે સાથે પુરવઠા વિભાગનો પણ એટલો જ આમાં રોલ છે, કેમ કે જ્યારે આપણે ઘરમાં વપરાશ માટે જો એક બોટલમાં જો પેટ્રોલ લેવું હોય તો પણ તંત્ર અને સરકારની મંજૂરી નથી, ત્યારે આ અગ્નિકાંડનું મુખ્ય કારણ હોય તો કે તે જે 3000 લીટર ઉપર પેટ્રોલ ડીઝલનો જે ત્યાં જથ્થો હતો એના હિસાબે જ આટલો મોટો અગ્નિકાંડ થયો છે. તો શા માટે પુરવઠા વિભાગને ઉપર હજી સુધી કઈ કાર્યવાહી કરવામાં નથી આવી? શું પુરવઠા વિભાગની આમાં મંજૂરી હતી? એ માટે થઈ અને આજે અમે કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે અને આટલો મોટો જે સ્ટોક જો હતો તો એ ટેન્કરની પણ અને જે કંપનીએ આટલું બધું જે સપ્લાય કરી હતી તો એ કંપની સામે પણ શું કામ પગલાં નથી લીધા? આ બધા મુદ્દાઓને લઈને આજે અમે કલેક્ટર સાથે સ્કૂલનો અત્યારે તમે જોશો કે જે પણ બનાવ બને છે આ જે ફેબ્રિકેશનના સ્ટ્રક્ચર ઉપર જે છે એ થયું છે. અત્યારે રાજકોટનો તો આ એક બનાવ છે, પણ સાથે સાથે તમે જોશો કે છેલ્લા ઘણા એક વર્ષમાં તો તમે જુઓ કે વડોદરાનો જે કાંડ હોય કે પછી સુરતનો કાંડ હોય કે અમદાવાદનો, અને એમાં પણ તમે જુઓ તો યુવાનો અને બાળકોનો જે ભોગ લેવાનો છે જે પણ બાંધકામ અને જે છે આ જે સ્ટ્રક્ચર ઉપર જે છે એના હિસાબે જ થયું છે. તો અત્યારે તમે જુઓ કે આ જ્યારે અગ્નિકાંડ થયો છે, અત્યારે વેકેશન છે, પણ જે પણ સ્કૂલો છે કે એનો જે બિલ્ડિંગ છે એવી ઘણી સ્કૂલ છે કે જેમાં ફેબ્રિકેશન ઉપર પણ વર્ગો જે ચાલે છે, તો આ બધા જે વર્ગો છે એ ફેબ્રિકેશન ઉપર હોય અને તાત્કાલિક ધોરણે દૂર થાય. ઘણી સ્કૂલો પણ એવી છે કે જ્યાં ફાયર સેફટીના પણ સાધનો નથી, જે એવી જે સ્કૂલો છે એની ઉપર પણ તાત્કાલિક એટલે આવા રાજકોટના જે છે અમે રાજકોટના અત્યારે 40 ઉપરના જે સ્કૂલો જે છે એના ફોટા સહિતનું કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે. તો એમાં પણ હવે પછી આવો બનાવ ન બને એના માટે થઈ અને કલેક્ટરશ્રીને એની પણ રજૂઆત કરી. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.